આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી અમૃતાનંદ સ્વામી કે જેઓ માંડવી કચ્છ ના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં કહે છે કે અમૃતાનંદ આનંદી સંત। આ અમૃતાનંદ સ્વામી અતિ આનંદી સ્વભાવના સંત હતા। પોતે સદા આનંદમાં રહેતા અને અનેકને આનંદના સાગરમાં ગુલતાન કરી દેતા। સહજાનંદના આનંદમાં રંગાયેલા આ અમૃતાનંદ સ્વામી અતિ પુનિત હતા, અર્થાત પોતાના સંગમાં આવેલાને પણ પાવન કરી દે એવા પવિત્ર હતા। આવા અમૃતાનંદ સ્વામી પૂર્વ જન્મમાં શું હતા અને તે આ જન્મે કેવી રીતે પરમહંસ થયા તે હવે આપણે વિગતથી જાણીએ। સ્વામી શ્રીના પૂર્વ જન્મનું વૃત્તાંત। એક સમયે છપૈયામાં દશેરાના દિવસે ત્રીજા પહોરને સમયે ધર્મદેવ પોતે પોતાના ત્રણેય પુત્રો સહિત આંગણામાં આંબલીના વૃક્ષ નીચે ચોતરા ઉપર જાજમ પાથરીને બેઠા હતા। તે સમયે વશરામ તરવાડી, મોતી તરવાડી આદિ 2-4 જણા ભેગા થઈ ધર્મદેવ પાસે આવ્યા અને પૂછ્યું, હે હરિપ્રસાદજી, દશેરાના દિવસે લોકમાં રાજા હોય તે ખીજડાનું પૂજન કરવા જાય છે, તેનું શું કારણ હશે? ત્યારે ધર્મદેવ કહે, 5 પાંડવો વનમાં ગયા હતા, તેમને 12 વર્ષ વનમાં રહેવું અને 1 વર્ષ ગુપ્ત રહેવું એવો ઠરાવ હતો। તેથી 12 વર્ષ વનમાં પૂરા કર્યા, પછી 1 વર્ષ ગુપ્ત રહેવા માટે પોતાના બધા હથિયાર વનમાં ખીજડાના વૃક્ષ ઉપર મૂકીને પોતાનો વેશ બદલી વિરાટનગર એટલે હાલનું ધોળકા માં રાજાને ત્યાં રહેવા ગયા હતા। પછી જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે ખીજડાની પૂજા કરીને પોતાના હથિયાર લીધા। તે દિવસથી વર્ષો વર્ષ દશેરાના દિવસે રાજા વગેરે શસ્ત્ર ધારણ કરનારા હોય તે ખીજડાનું પૂજન કરે છે। તેવું સાંભળીને વશરામ તરવાડી બોલ્યા, જે આપણે સર્વે પણ હથિયારવાળા છીએ, માટે ચાલો આપણે પણ ખીજડાને પૂજીએ। તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે હે મામા, આજે દશેરાના દિવસે ખીજડાને પૂજે તેને 5 પાંડવના દર્શન જરૂર થાય। એવું પોતાના ભાણેજનું વચન સાંભળીને સર્વે પોતાના ઘેર જઈને સારા વસ્ત્ર અલંકાર તથા હથિયાર બાંધીને ધર્મદેવને ઘેર આવ્યા। પછી વાજતે ગાજતે મીન સાગરના ઉત્તરાદે કાંઠે 3 ખૂણિયા ખેતરમાં ગયા અને ત્યાં ખીજડાનું પૂજન કર્યું। તે સમયે આનંદ દેવો ઘનશ્યામ મહારાજના દર્શન કરવા વિમાનો સહિત આવીને ઊભા રહ્યા હતા। વળી તે જ સમયે પાંડવો પણ પોતાના પત્ની દ્રૌપદીજી સહિત આવ્યા અને પોતાના હથિયાર સર્વે નીચા મૂકી ઘનશ્યામ મહારાજને વિનંતીપૂર્વક પગે લાગ્યા। પછી હથિયાર લઈને અસવારી ભેગા ચાલ્યા। તે નારાયણ સરોવરના કાંઠા ઉપર આવી સર્વે બેઠા। ત્યારે ધર્મદેવે પ્રસન્ન થઈ જેમને જેવો ઘટે તેવો સત્કાર કરી બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી। પછી 5 પાંડવો ઘનશ્યામ મહારાજ પ્રત્યે બોલ્યા, જે હે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હવે અમોને શી આજ્ઞા આપો છો? ત્યારે અતિ પ્રસન્ન થઈ ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે તમો સત્સંગમાં આવજો, અમે તમોને પરમહંસ કરશું। અને અમૃતાનંદ સ્વામી, સુવ્રતાનંદ સ્વામી, નરહર્યાનંદ સ્વામી,
એ આદિક અમારા પરમહંસો કરીને સદા અમારી સાથે રાખશું. એવી રીતે પ્રગટ પ્રભુના આશીર્વાદ પામીને પાંડવો અદૃશ્ય થઈ ગયા. કૃષ્ણાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં અમૃતાનંદ સ્વામીનો પરિચય આપતા લખે છે કે આ અમૃતાનંદ સ્વામી અનુપમ પરમહંસ હતા. અખંડ મનોહર મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં સંલગ્ન રહેનારા પરમહંસ હતા. આ અમૃતાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના માંડવી શહેરમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ આનંદરામ હતું. 5 પાંડવો પૈકીના એક પાંડવે માંડવી શહેરમાં વિપ્રકુળમાં જન્મ ધારણ કર્યો હતો. વિપ્રકુળમાં જન્મેલા આ મુક્તાત્મા આનંદરામને નાનપણથી જ ભગવાનને ભેટવાની લગ્ની હતી. તેથી તેઓ નાનપણથી જ ભગવત પરાયણ રહેતા. જે કોઈ સાધુ મળે તેની શુદ્ધ ભાવે સેવા કરતા. આનંદરામ ભણી ગણી હોશિયાર થયા. પછી આનંદરામે વિદ્યાનો સાર કાઢ્યો કે આ મનુષ્ય દેહે કરીને કોઈ સાચા સંતને સેવી ભગવાનને પામી જાવું. આટલું જ કરીને કરવાનું છે. એ વખતે આનંદરામ એકવાર ગામજનો સાથે દ્વારકા દર્શને ગયા. ત્યાં યાત્રાએ આવેલા સંતો મહંતોના મુખથી સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું. આ મહામંત્રનું નામ સાંભળતા જ તેમના હૈયામાં શાંતિ પથરાની દિવ્ય સુખનો અનુભવ થયો. પછી ત્યાંથી જ ઘર બાર અને કુટુંબ પરિવારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. આ આનંદરામ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા એટલે દિવ્ય રૂપે ભગવાન પોતાની સાથે જ હોય એવું તેમને સતત અનુભવાતું હતું. આ રીતે પવિત્ર તીર્થોની યાત્રા કરતા કરતા સતત ભગવાનને પ્રાર્થના કરતા કે હે નાથ, જલ્દી આપનો યોગ આપો. પવિત્ર દિલના આ મુમુક્ષુ આનંદરામની પ્રાર્થના સંવંત 1862 ભાદરવા સુદ જલઝીલની એકાદશીએ સ્વામિનારાયણ ભગવાને કાલવાણીમાં સ્વીકાર કરી. આમ કાલવાણી મુકામે તેમને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન થયા. અને દર્શન થતાં જ આનંદરામના દિલમાં ભગવાનનું સ્વરૂપ ઉતરી ગયું. એકાગ્ર ચિત્તે દર્શન થતાં સમાધિ થઈ. સમાધિમાં દિવ્ય સુખનો અનુભવ થયો. પછી કરુણા મૂર્તિ શ્રીજી મહારાજે આ મુમુક્ષુ આનંદરામને સમાધિમાંથી જાગૃત કર્યા. તેમને પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત કર્યું. તેઓ થોડા દિવસ સ્વામિનારાયણ ભગવાન અને પરમહંસોની સાથે રહ્યા. પછી સત્સંગ વિચરણ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા. સંવત 1863 કારતક સુદ એકાદશી ને શુક્રવાર આ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે સાંજે સ્વામિનારાયણ ભગવાને આનંદરામને પરમહંસની દીક્ષા આપી અને નામ પાડ્યું અમૃતાનંદ સ્વામી. આનંદરામ ઘરબાર છોડીને નીકળ્યા ત્યારથી અદૃશ્ય રૂપે ભગવાન શ્રી હરિ તેમની સાથે જ રહેલા અને સ્વામી પણ હંમેશા કોઈ ન ભાળે એ રીતે ભગવાન મારી સાથે જ છે એવો અનુભવ કરતા. તેથી આ પરમહંસનું શ્રી હરિએ અમૃતાનંદ સ્વામી નામ રાખ્યું હતું. અમૃતાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ જ સેવા કરી હતી. જેમ મોટા સંતો કહે તેમ સેવા કરતા અને ભગવાન માંગ નિમગ્ન રહેતા. પૂર્વના મુક્તાત્મા પોતાનું થોડું અધૂરું પૂરું કરવા જ આવ્યા હતા. તેમનું અધૂરું પૂર્ણ થતા અમૃતાનંદ સ્વામીએ જીવનમાં પૂર્ણતા અનુભવી. આ અમૃતાનંદ સ્વામી ભણી ગણીને હોશિયાર થયા. સંત સભામાં ઘણીવાર સ્વામિનારાયણ ભગવાનને
પ્રશ્ન પૂછતા અને સ્વામિનારાયણ ભગવાન પણ તેમની મુમુક્ષુતાને અનુરૂપ ઉત્તર આપતા હતા. માધવદાસ સ્વામીએ હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 91 માં સ્વામિનારાયણ ભગવાન અને અમૃતાનંદ સ્વામીની અનુપમ પ્રશ્નોત્તરીનો મધુરો સંવાદ લખ્યો છે. સંવંત 1877 ચૈત્ર વદ 12 ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠી હતી. પ્રથમ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, તેનો શ્રી હરિએ ઉત્તર આપ્યો. પછી અમૃતાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, એ હવે આપણે માધવદાસ સ્વામીના જ બેઠા શબ્દો માંગ સાંભળીએ. આ અમૃતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન સ્વધામ માંગ સીધાવ્યા બાદ પોતાની કર્મભૂમિ ગઢપુર ધામને બનાવી હતી. ગઢપુરમાં જ અખંડ ભજન પરાયણ રહેતા હતા. શ્રીજી મહારાજ સ્વધામ સીધાવ્યા બાદ તેઓ અતિ ઉદાસ થઈ ગયા હતા. પછી ટૂંક સમયમાં જ 1887 વસંત પંચમીના પવિત્ર દિવસે અમૃતાનંદ સ્વામી અચાનક કહે, આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, મારું આયુષ્ય હવે પૂરું થયું છે. એમ બોલતા થકા ગઢપુર ધામથી જ ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પહોંચી ગયા હતા. અમૃતાનંદ સ્વામીની વિશેષ કોઈ વિગત મને જાણવા મળી નથી. કોઈ સાહિત્ય પ્રેમી સંતો ભક્તોને વિશેષ જાણવા મળે તો મને કૃપા કરીને આપજો. આપણે સૌ સાથે મળી પરમહંસોના દિવ્ય જીવનને વાગોળી જીવનને ધન્ય બનાવીએ. અને હવે પછીનો પ્રસંગ આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.